વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સતત વધતી જતી એટીકેટીથી આગળ વધવામાં તકલીફ થઈ રહી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ ઓક્ટોબર મહિનામાં બેચલર ઓફ કોમર્સની 4th સેમિસ્ટરની એટીકેટીનું રિઝલ્ટ જાહેર કર્યું છે, જે પરીક્ષામાં 7,598માંથી 5,418 વિદ્યાર્થી નાપાસ થયા છે, જ્યારે 1,868 વિદ્યાર્થી પાસ થયા છે. આમ રિઝલ્ટ 24.59% આવ્યું છે. પાસ થનાર 1,868માંથી 13 વિદ્યાર્થી ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિંક્શન, 728 વિદ્યાર્થી ફર્સ્ટ ક્લાસ, 1,117 સેકન્ડ ક્લાસમાં અને 10 વિદ્યાર્થી પાસ ક્લાસમાં આવ્યા છે. અંતરે ઉલ્લેખનીય છે કે પરીક્ષામાં 258 વિદ્યાર્થી એબસન્ટ રહ્યા હતા અને 42 વિદ્યાર્થીના ફોર્મ કેન્સલ થયા છે. ઉપરાંત 10 વિદ્યાર્થી ગેરરીતિમાં પકડાયા હોય અને તેમનું હિયરિંગ બાકી હોવાથી તેઓના રિઝલ્ટ પેન્ડિંગ રખાયા છે. એટીકેટીની પરીક્ષા યુનિવર્સિટી માર્ચ અને એપ્રિલ મહિનામાં યોજનારી છે. બેચલર ઓફ કોમર્સની 2nd અને 4th સેમેસ્ટરના રિઝલ્ટને જોતા પેપર પેટર્નમાં ફેરફાર કરવામાં આવશે. હાલમાં જે પેપર પેટર્ન રેગ્યુલર પરીક્ષામાં અમલમાં મૂકવામાં આવી છે તે જ પેપર પેટર્ન એટીકેટીની પરીક્ષામાં અમલમાં મુકાશે, જેમાં 50 માર્ક્સની પરીક્ષામાં 15 માર્ક્સને MCQ રહેશે. વિવિધ વિદ્યાશાખાઓમાં જે રીતે MCQની છે, અમુક ટકા MCQના ક્વેશ્ચન પૂછવાની, તો અન્ય વિભાગમાં એટલે અન્ય ફેકલ્ટીમાં પણ આ રીતે ઇમ્પ્લિમેન્ટ કરીએ તો વિદ્યાર્થીનું પરિણામ સારું આવી શકે, તો એ બાબતે વિચારવાનું રહે.